પણ હોય તો એના કારણે પછી કેસ ના સાબિત થાય એટલે પછી છૂટી જાય. અમે બધી તૈયારી કરી છે, તડીપાર પાસા સુધીના પગલાં લેવાની અમારી બધી તૈયારી અમે પ્લાનિંગ કરી લીધું છે, બરાબર. તો અત્યારે આપણે વિચાર જો આમાં એવું છે કે કાયદાનો ઉપયોગ ના કરવો પડે અને પ્રેમથી થાય એ વસ્તુમાં બહુ જ સારી વસ્તુ, બરાબર. તો શું છે, એકતા જળવાઈ રહે, સમય જળવાઈ રહે અને બધું થાય. કાયદાનો ઉપયોગ કરીશું અને પછી અમે સખત ઉપયોગ કરવાના છીએ. પણ આ એક આપણે બેઠા છીએ તો આ બાબતે તમને એક થોડું આપણે સમજ કરીએ કે પછી કાલે ઉઠી અને તમને એવું ના થાય કે ભાઈ પોલીસ વધારે પડતા આકરી થઈ ગઈ છે, વધારે પડતું પોલીસ કરે છે, બરાબર. એવું બી તમને એક મેસેજ ના ખોટો જવો જોઈએ, બરાબર. એટલે તમે અમારા તરફથી તમારી બિલકુલ અમારો સહકાર છે, અમે સાથે છીએ. અને આ તમે જે કાર્ય ઉપાડ્યું છે અભિગમ એ ખૂબ જ સારો છે. ને હું તો કહું છું આ ગામમાં નહીં, આખા સમાજમાં આ વસ્તુ થવી જોઈએ, સમાજમાં થાય. પણ એના માટે તમારા બધાએ તૈયાર થવું પડશે. અને ખાસ કરીને જે યુવાધન જે બરબાદ થાય છે એ આપણી બધાની જવાબદારી છે કે એ આજે આપણે પગલું લઈશું ને તો એનું આપણે કહે ને કંઈક વૃક્ષ હોય તો એને બીજ અત્યારે આવીએ ને તો એનું ફળ આપણને વર્ષો પછી મળે. તો આ થોડા દિવસ તમે કરશો અને બંધ કરી દેશો એવું નથી, આને સતત ચાલુ રાખવું પડે. આપણે સતત મળતા રહીશું, આપણે સતત આની ઉપર ચર્ચા વિચારણા કરતા રહીશું. આમાં કંઈ સુધારો કરવાની જરૂર હોય તો અમે અમારા સાહેબ એસપી સાહેબ એટલે સુધી તૈયારી છે કે અમે જો કોઈ એવા બહેનો હોય કે વિધવા બહેનો હોય એ પણ આ નાનું મોટું કરતા હોય તો એમને કંઈક રોજગાર આપી શકીએ. તો એમાં શું છે કે કોઈ પણ માણસ સાંજે હવે એક માણસ ઇઝીલી જે 200 રૂપિયા 300 500 રૂપિયા મળતા હોય, હવે એને એકદમ બંધ થઈ જશે ત્યારે આવકનો બી પ્રશ્ન ઊભો થાય. કોઈ હોય તો બરાબર છે, પણ કદાચ એવા બહેનો હોય કે હોય બુજુર્ગ હોય કે એવા ના કરી શકતા હોય તો એના માટે બીજો બી પ્રશ્ન અમે વિચારી રહ્યા છીએ. એટલે હવે એક અભિયાન લીધું છે તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધું કરીશું, બરાબર. પરંતુ અમે તમારી સાથે છીએ અને કોઈ પણ પ્રોહિબિશનમાં, દારૂમાં કે કોઈ પણ આ બધી વસ્તુઓની અંદર અમે કોઈ પણ વસ્તુ ચલાવી લેવાના નથી. અને તમને ક્યારેય પણ ક્યાંય બી લાગે નાનું મોટું કે આ સાહેબ કેમ કે એક જગ્યાએ સતત અમે કરીશું તો માણસ જગ્યા બદલે કે પેલું કરે તો તમારે જ અમને કહેવું પડશે કે સાહેબ હવે આ બાજુ છે રસ્તા. તો તમે લોકલ અહીંયા સહકાર આપશો તો જ પરિણામો સારા મળશે. તમે અમને સહકાર, તમે જેટલો સહકાર આપો 10 ગણો સહકાર અમે આપીશું, 10 ગણી અમે મહેનત એમાં કરીશું, બરાબર. એટલે તમારા તરફથી પૂરો સહકાર છે, નિશ્ચિંત રહેજો, અમે તમારી સાથે. અહીંયા આવવા પાછળ